આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસના અવસર પર નવસારીની નિરાલી હોસ્પિટલ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જેસીઆઈ તેમજ જૈન આરોગ્ય દ્વારા નવસારીની જનતાને તંબાકુ તેમજ તંબાકુની બનાવટની વસ્તુઓ જેમાં સિગરેટ બીડી પાન માવા છોડવા અપીલ કરવામાં આવી હતી, જેમાં સ્કૂલના બાળકો પણ જોડાયા હતા અને નવસારીની જનતાને તંબાકુ મુક્ત કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, જેમાં યોગ બોર્ડ દ્વારા તંબાકુના વ્યસન મુક્ત કરવા માટે યોગ સાથે જોડાવા અપીલ કરવામાં આવી હતી, જેથી વિવિધ અને પ્રાણાયામ દ્વારા પોતાના પરિવારને શારીરિક રૂપથી સ્વસ્થ, નિરોગી અને આર્થિક રૂપથી મજબૂત કરવામાં પરિવારના દરેક સદસ્ય યોગદાન કરી શકે અને નવસારીને તંબાકુ મુક્ત કરી શકે। આ ઉદ્દેશ્યથી આજે નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતેથી તંબાકુ મુક્તિ માટે સંદેશ આપવામાં આવ્યા હતા। હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ કોચ શીતલ સોલંકી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને નિરાલી હોસ્પિટલ સાથે સંલગ્ન વર્લ્ડ ટોબેકો ડે નિમિત્તે જાહેર જનતા નવસારીને ટોબેકો મુક્ત નવસારી માટે આવાહન કરું છું। હું નવસારીની જાહેર જનતાને નમ્ર વિનંતી કરું છું કે આપણે ટોબેકોથી દૂર રહીએ। ટોબેકો આપણા શરીરને નુકસાન કરે છે, સાથે સાથે આપણા શરીરને તો નુકસાન કરે છે પણ સમાજને પણ નુકસાન કરે છે। ટોબેકોને લઈને થતી ગંભીર બીમારીઓથી તમે બધા પરિચિત છો, ખાસ કરીને કેન્સર આપણને ખાઈ રહ્યું છે। આપણે ટોબેકોને ખાઈએ છીએ અને કેન્સર આપણને ખાય છે, તો આપણે આ બધી બીમારીઓથી દૂર રહીએ, આપણા સમાજને સ્વસ્થ અને જાગૃત બનાવીએ। યોગ દ્વારા જો તમે મેન્ટલી ટોબેકોને છોડી ના શકતા હોય તો યોગમાં ઘણા એવા પ્રાણાયામ છે જે તમને તમારા મનોમય કોષને મજબૂત કરવા માટે, તમારા મેન્ટલ હેલ્થ માટે, તમને પોતાને અંદરથી મનથી સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા માટે હેલ્પફુલ થઈ શકે છે। તો અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એના માટે સર્વદા તમને હેલ્પફુલ થવા માટે અમે હાજર છીએ। હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી ટ્રેનર હેમી જોશી। આપણને બધાને ખબર છે કે તમાકુનું સેવન એક ખૂબ આપણને આપણા પરિવારને અને આપણને પોતાને કોરી ખાય છે। જ્યારે માણસ આજે બધાને ખબર જ છે કે તમાકુ જ્યારે લે છે તો એને પોતાને ખુદને ખબર છે કે મારી શું દશા થવાની છે, પણ તો પણ એ છોડી શકતો નથી। એની સાથે સાથે એના પરિવારવાળા પણ એટલા જ હેરાન થાય છે। જ્યારે બીમારી કેન્સર જેવી બીમારી આવે છે ત્યારે માનસિક અને શારીરિક તેમજ ફાઇનાન્શિયલ રીતે પણ લોકો તૂટી પડે છે, લોકોએ સફર કરવું પડે છે, એના પરિવારવાળાને પણ એટલું જ સફર કરવું પડશે। તો પ્લીઝ તમને બધાને નવસારી વાસીઓને આખા ગુજરાતને નમ્ર વિનંતી છે કે ટોબેકો છોડો, તમાકુ છોડો, સ્વસ્થ રહો અને તમે યોગમાં જોડાઈને તમે તમારા મનને મજબૂત કરી શકો છો પ્રાણાયામ થકી, અને અમે તમને ટોબેકો છોડવામાં મદદ કરી શકીએ છીએ। નમસ્તે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી બધાને એટલું જ કહેવા માંગીશ કે પ્લીઝ તમે કોઈ બચ્ચા જો ઘરમાં એક વ્યક્તિ તમાકુનું સેવન કરતું હશે, એક મોટી વ્યક્તિ હશે, તેને જોઈને એના બાળકો પણ શીખે છે। તો પહેલાં તો આપણે મોટા જે છે તેમણે જ આ આદતો સુધારવી જોઈએ અને તમાકુનું સેવન ના જ કરવું જોઈએ। આપણા આખા સમાજ માટે હાનિકારક છે, તો આપણે ખુદથી જ પહેલ કરીશું ત્યારે પણ બીજા આપણે જોઈને શીખશે। તો માટે તમાકુનું સેવન ના કરો। એના માટે જો તમે ના છોડી શકતા હોય એની આદતો, તેના માટે ઘણા બધા આસનો છે, આપણા પ્રાણાયામ છે, તમે યોગ ક્લાસ સાથે જોડાઓ। એની સાથે તમે જોડાશો તો તમને બધું જ્ઞાન મળશે કે આપણે ખુદને મેન્ટલી કેવી રીતે આપણે એને ફોકસ કરી શકીએ કે ના મારે આ તંબાકુ છોડવું જ છે, તો આપણે પ્રાણાયામ ને ધ્યાન દ્વારા પણ આપણે આ છોડી શકીએ છીએ। રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે વિશ્વ ટોબેકો દિવસના અંતર્ગત આ નવસારીની જનતાને અપીલ કરવામાં આવી છે કે આપણે વ્યસન મુક્ત થઈએ અને યોગ સાથે જોડાઈએ, જેથી દરેક પરિવાર સ્વસ્થ તંદુરસ્ત રહી શકે અને કોઈને અગર વ્યસન હોય અને નથી છોડી શકતા હોય તો એ લોકો ગુજરાત યોગ બોર્ડ સાથે જોડાઈને તંબાકુ મુક્ત કરી શકે છે, વ્યસન મુક્ત કરી શકે છે પોતાને। ને હું બીજા લોકોને બી થોડું એક પૂછશું કે ભાઈ આજે તંબાકુ દિવસ છે તો આપણા નવસારી માટે શું એ લોકોનું મતવે છે, શું એ લોકો સંદેશ આપવા માંગે છે। જી સર, નમસ્કાર, મારું નામ નાનુભાઈ। આજે નો ટોબેકોનો દિવસ છે। એ દિવસે મારી એક અપીલ છે કે જે તમાકુ ખાવાથી રોગો ઉત્પન્ન થાય છે એનાથી ફક્ત તમારી કમાણી બધી હોસ્પિટલોમાં જ જાય છે, અને જો તમે એ તમાકુનું સેવન ના કરો તો તમારી કમાણી ઘરમાં રહેશે અને તમારું કુટુંબ સારી રીતે ચાલી શકશે, અને એ છોડવા માટે તમે યોગમાં જોડાવો। હોસ્પિટલ તરફથી આ ઝુંબેશ છે, અહીંયા બાળકો પણ ઉપસ્થિત થઈ ગયેલા છે। આ જે તંબાકુ માટે એ લોકોની ઝુંબેશ છે। હિતેશ પવાર, જેસી હિતેશ પવાર, જેસીઆઈ નવસારી પ્રેસિડેન્ટ 2026। શું કહેવા માંગો છો તમે?
આજે નો ટોબેકો વર્લ્ડ ડેના નિમિત્તે એ કહેવા માંગીશ કે તમાકુ એમ તો બધાને ખબર જ છે કે ખરાબ આદત છે, પણ એનાથી શરીરને થતા નુકસાનો અને બીમારીઓ પણ ઘણી છે, અને જે ઘરમાં એ બીમારીઓને લીધે તકલીફો પણ આવે છે. તો આજે વર્લ્ડ નો ટોબેકો ડેના દિવસે મેં એ કહેવા માંગીશ કે આજથી આપણે એક પ્રણ લઈએ કે આપણે આપણા ઘરમાં પણ અને આપણે પોતે પણ ટોબેકોનો કોઈ પણ જાતનો ઉપયોગ કરીશું નહીં. એ પાન, માવા, બીડી, મસાલા, ગુટકા કંઈ પણ હોય. થેન્ક યુ સો મચ. આ જેસીઆઈ તરફથી નવસારીની જનતાને સંદેશ છે કે તંબાકુ મુક્ત આપણે નવસારી કરીએ, પૂરા દેશને આપણે તંબાકુ મુક્ત બોલાવીએ. આપણે નિરાલી હોસ્પિટલ તરફથી બી અહીંયા ઉપસ્થિત છે, એ લોકોનો બી થોડા વ્યૂ લેશે. યસ સર. હું જતીન ટેલર, માર્કેટિંગ હેડ, નિરાલી હોસ્પિટલ નવસારી. આજે 31 માર્ચ એટલે કે વર્લ્ડ નો ટોબેકોના દિવસે નિરાલી હોસ્પિટલ નવસારી કે જે હર હંમેશ જનજાગૃતિ અને પેશન્ટના સ્વાસ્થ્ય માટે અગ્રેસર છે, નિરાલી હોસ્પિટલ નવસારી દ્વારા આજે શહેરના અલગ અલગ ગૃહ દ્વારા સાથે મળીને એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અલગ અલગ સ્થળોએ જઈને નિરાલી હોસ્પિટલ અને અલગ અલગ ગ્રુપના લોકોએ સાથે મળીને એક સંદેશો આપ્યો છે વર્લ્ડ નો ટોબેકો દિવસ પર કે તમાકુ છોડો અને જીવન બચાવો. તો આ હર હંમેશ આપણે આને માટે કટિબદ્ધતા બતાવીએ અને નવસારીને ધૂમ્રપાન મુક્ત અને નશા મુક્ત નવસારી બનાવીએ. થેન્ક યુ સર. આપણે ટોબેકોનો જે ઉપયોગ કરો છે તો એમાં કઈ કઈ બીમારીઓ થાય છે એનું થોડું ટોબેકોના યુઝથી મોટે ભાગે હેડ એન્ડ નેક કેન્સર જેવી બીમારી સ્પ્રેડ થાય છે. તો નિરાલી હોસ્પિટલ હર હંમેશ રોગોની સારવાર માટે તો ઉપલબ્ધ જ છે, પણ અમે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એના ઓબ્જેક્ટિવ સાથે કેન્સર નહીં થાય એના માટે હર હંમેશ અમે અગ્રેસર છીએ, અને આવી પ્રવૃત્તિઓ અમે લગભગ દર મહિને કરતા રહીએ છીએ, જેથી કરીને રોગ નહીં થાય એના માટેની ઝુંબેશ અમે ચલાવી રહ્યા છીએ. નવસારીની એકમાત્ર હોસ્પિટલ નિરાલી હોસ્પિટલ છે જે રોગો પ્રતિ લોકોને સાચવિત કરે છે અને સંદેશ આપે છે કે તમે વ્યસન નહીં કરો, જેથી અમારે ત્યાં નહીં આવવું પડે. આ નવસારીની એકમાત્ર હોસ્પિટલ છે જે આપણે ટોબેકો દિવસ ઉપર અહીંયા એક કેમ્પ રાખેલ છે, અહીંયા લોકોને સંદેશ આપવા માટે. ને બાળકોને થોડો વ્યૂ લેશું. બેટા, તંબાકુ ખાવું જોઈએ કે નહીં ખાવું જોઈએ? નહીં. કેમ નહીં ખાવું જોઈએ? કારણ કે શરીરમાં નુકસાન થઈ શકે છે. બરાબર, બોલો. ખાવું જોઈએ કે નહીં ખાવું જોઈએ? નહીં ખાવું જોઈએ. કેમ નહીં ખાવું જોઈએ? શરીરનું નુકસાન થાય. બરાબર, બોલો બેટા. તંબાકુ ખાવું જોઈએ? ના. સિગરેટ પીવી જોઈએ? ના. તો કોઈ પીશે તો એને તમને સમજાવશો? હા. બોલો. નહીં પીવું જોઈએ. શું નહીં પીવું જોઈએ? સિગરેટ. સિગરેટ ને તંબાકુ ખાવું જોઈએ? ના. તમે બોલો. સિગરેટ, તંબાકુ ખાવાથી શરીરનો રોગ પેલું. તો તમે શું આજે સંદેશ આપવા માંગો છો નવસારીની જનતાને? નવસારીની જનતાને એ સંદેશ આપવા માંગુ છું કે તંબાકુ, સિગરેટ, દારૂ એ બધુંનું શોષણ કરવાનું બંધ કરવું. બરાબર, ખૂબ સરસ, ખૂબ સરસ. બોલો બેટા. તંબાકુ ખાવું જોઈએ, સિગરેટ પીવું જોઈએ? તમે ઘણા લોકોને જોતા હશે તંબાકુ ખાય છે, સિગરેટ પીએ છે, પછી આપણા મોઢા પર ધુઆં છોડે છે, તો સારું લાગે છે આપણને? તો શું કરવું જોઈએ? આપણે એ લોકોને કેવું જોઈએ કે તમાકુ ને સિગરેટ નું સેવન કરવું ના જોઈએ. બોલો સર, બોલો બેટા. તંબાકુ ને સિગરેટ પીવાથી આપણું દિલ ખાલી થઈ જાય છે ને એનાથી કેન્સર થાય છે. બરાબર, એટલે તેનાથી આપણું જીવન જેટલું જીવવું જોઈએ ને તેના કરતાં ઓછું થઈ થઈ જાય છે. ખૂબ સરસ, ખૂબ સરસ. આ બાળકોનો સંદેશ છે નવસારીની જનતા માટે. તંબાકુના સેવન આજે તો એ લોકોની ઉંમર ઘણી નાની છે તો પણ એ લોકોને ખબર છે કે તંબાકુ, સિગરેટનું સેવન નહીં કરવું જોઈએ, પણ લોકો કરે છે. તો લોકોને આજે સંદેશ આપવા માંગીએ છીએ કે તંબાકુ અને સિગરેટનું સેવન નહીં કરવું જોઈએ. પહેલાં ગુજરાત રાજ્યમાં દરેક બસ સ્ટેન્ડમાં પણ તંબાકુની બનાવટની વસ્તુઓ વેચાતી હતી, જેમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટના એક પરિપત્ર હતા એના આધારે મેં ગૃહમંત્રી ત્યારે આપણા જે અમિત શાહ હતા એમને એક લેટર લખેલું હતું કે આપણે જે ગુજરાતના બસ સ્ટેન્ડોમાં જે તંબાકુ વેચાય છે એ બંધ થવું જોઈએ. તો ગુજરાતમાં 150 પાનના ગલ્લા મારા લેટરના આધારે બંધ કરવામાં આવ્યું હતું. આ પાનના ગલ્લા થકી આ એક વર્ષમાં ગુજરાતના જે વાહન વ્યવહાર આપણા મંત્રાલય છે એમની 1.5 કરોડની ઇન્કમ હતી, પર એક લેટરના માધ્યમથી એ લોકોએ તંબાકુના જે ગલ્લા એ ઉતા બસ સ્ટેન્ડમાં બંધ કરેલા હતા. તો આપણે બી આ રીતે જાગૃત થવું જોઈએ અને તંબાકુ મુક્ત નવસારી બનાવવા માટે આપણે પહેલ કરવી જોઈએ. જોડાઈ ગયેલા છે સલીમભાઈ, જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે ઘણા સમયથી જોડાયેલા છે અને કોઈ પણ વ્યસન નથી કરતા અને ઘણી બધી એમને બીમારી હતી જે યોગ થકી એમને પોતાના શરીરને સ્વસ્થ કરેલું છે. તો એને આપણે આજે જે તંબાકુ દિવસ છે એના
ઉપર થોડું એનો સંદેશ નવસારીની જનતાને આપવા માંગીએ છીએ કે આટલી ઉંમરમાં જો યોગ કરીને પોતાને એ સ્વસ્થ કરી શકે છે. ડાયાબિટીસ અને હાર્ટ જેવી બીમારીઓ ને આજની તારીખમાં દવા લેતા નથી, દવા વગર જ એ પોતાના જીવન સ્વસ્થ રીતે ચલાવી રહ્યા છે. તો કયા કયા વ્યસન નહીં કરવું જોઈએ, તમે શું સંદેશ આપવા માંગો છો નવસારી જનતાને? નવસારીની જનતાને મારે કહેવાનું એટલું જ છે કે વ્યસનથી માણસ પતી જાય છે, બરાબર. તેમાં એક આવે છે તમાકુ. એ તમાકુ મેઇન છે. તમાકુ શું છે કે 24 કલાકનું એ વ્યસન છે. તમે રાત્રે સુવો ત્યારે પણ મોઢામાં નાખીને સૂવું પડે છે તો તમને બરાબર ઊંઘ આવશે. અને તેનાથી મોઢું આખું ખલાસ થઈ જાય. આખો દિવસ આખી રાત મોઢાની અંદર સોપારીને તમાકુ પડી રહી છે, જેથી આખું મોઢું ખલાસ થશે અને કેન્સર જેવી મોટી જીવલેણ બીમારી પણ થશે જ. અને તમાકુ એવી વસ્તુ છે કે જે મોઢામાં 24 કલાક રહી છે, એટલે તમારાથી ખોરાક પણ વધારે લેવાશે નહીં. તમે ખોરાક ખાવા જશો તો એટલે પાછી તરત જ તમને તમાકુની આપણે નશો લેવાનું મન થશે, એટલે તમારાથી ખોરાક પણ વધારે લેવાશે નહીં અને તમે શરીરે બિલકુલ ખલાસ થઈ જશો. અને ખોરાક તો જોઈએ જ, અને ખોરાક લેવાશે નહીં એટલે તમે મૃત્યુની નજીક જવાના, એ વાત તો નક્કી જ છે. તો મહેરબાની કરીને આ તમાકુના વ્યસનથી દૂર રહેજો. અને યોગ અચ્છા, યોગમાં તમને એક વાત પૂછવા માંગુ છું કે આપણે યોગ થકી આપણે બીમારીઓને દૂર કરી શકીએ છીએ કે નહીં? હવે એમાં એવું છે ને કે પહેલાના જમાનામાં તો હોસ્પિટલો હતી જ નહીં. બધા યોગથી જ પોતાની બીમારીઓ દૂર કરતા આવતા. જે લગભગ યોગમાં જે મોટા ભાગના આસનો છે તે બધા બીમારીને દૂર કરવા માટેના જ છે. એટલે શું છે કે દવા એ જમાનામાં હતી જ નહીં. યોગથી જ બધા યોગના આસનોથી જ બધા આપણે બીમારીઓ દૂર કરતા હતા. તો એનાથી આજે પણ મેં પોતે એનો લાભ લીધો છે અને મેં કોઈ જાતની દવા લેતો નથી. મને જ્યારે કંઈ પણ થાય છે તો એના જે આપણે જે આસનો છે તો એ જ આસનો હું કરું છું જે આ બીમારીને લગતા, અને એનાથી હું બીમારી દૂર કરું છું. તો સલીમભાઈ સાથે આપણે જોડાઈ ગયેલા છે. સલીમભાઈ દવા નથી ખાતા, યોગથી પોતાની બીમારીને દૂર કરે છે. આપણા નવસારીના એકમાત્ર એવા શખ્સ છે જે દવા હોસ્પિટલમાં નથી જતા, દવા નથી લેતા. એમને કોઈ બીમારી થાય તો યોગનો સહારો લે છે. યોગ આપણા શરીર માટે કેટલો ઉપયોગ છે આજે આપણા જાણવા મળી ગયું છે. તો અમે લોકોને અપીલ કરશું, તમે વ્યસન મુક્ત થાઓ અને યોગ અને પ્રાણાયામ અને બીજી એક્સરસાઇઝ સાથે જોડાઓ, જેથી તમારા શરીર સ્વસ્થ રહે.